પડ્યો નેત્રે વહે જલધાર. સાધુવાદ સાધુવાદ સાધુવાદ. તારા દાદા ભક્ત પ્રહલાદ, એની ભક્તિ તો શું વાત કરી. એના દાદા હિરણ્યકશ્યપુ, ઓહો, એના પરાક્રમને શૂરવીરતાની તો શું વાત કરાય. નૃસિંહ નારાયણ ભગવાન અડધું અંગ સિંહનું અડધું નરનું લઈને એને મારવા માટે, વિદારવા માટે આવી ગયા. પોતાના જ પેઢીના ત્રણ પેઢીના પૂર્વજોની પ્રશંસા સાંભળી અને બલિરાયની છાતી ગદગદિત થઈ, ગજગજ ફૂલવા લાગી. પૂછ્યું કે તમે મારા પિતાશ્રીને ઓળખો? એના પિતાશ્રીને, એના પિતાશ્રીને, આમ ત્રણ પેઢીના પૂર્વજોને તમે ઓળખો છો? દેખાવશો નાના 7 વર્ષના. એ કે મારા પિતાશ્રી છે ને, મારા પિતાશ્રી કશ્યપ નારાયણ છે, એની પાસેથી આ બધો ઇતિહાસ હું ભણ્યો છું. આપ કશ્યપ ઋષિના સંતાન છો? તો કે હા. એ કે તો હું કશ્યપ ગોત્રનો છું. મારા પિતા વિરોચન, એના પિતા પ્રહલાદ, એના પિતા હિરણ્યકશ્યપુ ને એના પિતા કશ્યપ નારાયણ. આપણે સગોત્રી થી હવે દાન લીધા વિના જવા જ નહીં દઉં. શુક્રાચાર્યને ત્યાં ઉપર છેલ્લી ના પાડે છે ને વખાણ ત્રણ પેઢીના એવા કરે છે જાણે માગવા આવ્યો હોય. માગવું નહીં તો ભાઈ બહુ અઘરું છે. હો ભાઈ, રહીમન વો નર મર ચુકા જો માગન પર ઘર જાય, ઇનસે પહેલે વો મરે જો મુખ સે નિકલે નાય. માગવું નહીં તો જીવતા મૃત્યુ સમાન છે. પણ આપણા ઋષિમુનિઓ કે જે પોતે પોતાના માટે માગે નહીં, વરમું છે, વરહું છે, પણ સમાજના કલ્યાણ માટે, બીજાના ઉત્થાન માટે, પરમાર્થને માટે માગે ને, એ તો યજ્ઞ સમાન છે. મરો પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થ ને કારણે મન માંગતા નો આવેલા. પરમાર્થ ને કારણે મન માંગતા નો આવેલા. પોતાના માટે માગવો એ પાપ છે, અપરાધ છે. પણ પરોપકારને માટે, પરમાર્થને માટે માગવું એ તો પુણ્ય કર્મ છે. શુક્રાચાર્ય મહારાજ કે ઉપર છેલ્લી ના પાડે. સીતારામ ઉપર છેલ્લી ના પાડે, પણ કયો આગ્રહ, કયો કરે આગ્રહ. લેન કોણ છે જોવું. એટલે આંખ બંધ કરીને જ્યાં શુક્રાચાર્ય મહારાજે સમાધિ લગાવી ત્યાં તો તામાદભૂતમ લભુજે ક્ષણં ચતુર્ભુજમ શંખ ગદાર્યોધાર્યોધામ. ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. એ ચતુર્ભુજ નારાયણના દર્શન થતા જ કીધું કે હે બલિયાન, ના પાડી દે, આને કઈ આપીશમાં, નહીં તો તારું સર્વસ્વ લઈ જશે. આ કોઈ બ્રાહ્મણ નથી, આ કોઈ વામન નથી, આ તો વિષ્ણુ જ વામન થઈને આવ્યા છે. અહીંયા જે વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હે વિષ્ણુ વામન થઈ ચાલી આવે. બપોરે બપોરે રામ જન્મ વખતે રાસ થઈ ચાલી આવે. હે વિષ્ણુ વામન થઈ આવ્યા રે. હે મટાડવા બીજ
થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાન એ જ વામન થઈને આવ્યા છે. ભલે મહારાજ કે ભગવાન નારાયણ જો બ્રાહ્મણ બનીને મારે ત્યાં આવ્યા હોય તો એનાથી રોડું બીજું શું હોઈ શકે? હવે તો એને દાન લીધા વિના જવા જ નહીં. તો વામન ભગવાન કે મારે કઈ જોઈતું જ નથી ને ભલા, પણ તું બહુ આગ્રહ કરતો હોય ને તો સાંભળ. આજ સવારમાં એવું બન્યું કે વેપારીનો ઓટલા ઉપર બેઠો બેઠો હું સંધ્યા વંદન કરતો હતો. એ સંધ્યા કરતા કરતા ક્યાં વેપારીની દુકાન ખોલવાનો ટાઈમ થઈ ગયો, મને ખબર ન રહી. એટલે વેપારી આવીને ગયેલા, એ ભૂદે ઉઠ ઉભો થા. મેં કીધું બસ સંધ્યા થઈ ગઈ છે, આ સૂર્ય ઉપસ્થાન કેટલું ને એટલે હમણાં ઉભો થાવ. એ હાથ ઊંચા કરીને ઉદયમ તમઃ પરશિવમ પશ્યંતમ દેવમ દેવત્રામ સૂર્ય આત્મા જગતસ્તુતશ્ચ તચ્ચક્ષુરોહિત મુચ્ચરત પશ્યેમ શરદ શતં જીવેમઃ શરદ શતમ મદિનાશામ શરદ શતમ ભૂય શરદ શતાત હરિ ઓમ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશમ રતમ વર્ધંજ હિરણ્યેન સવિતા રથેના દેવો જાતિ ભુવન નિપશ્યન્નમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ સવિતૃનારાયણાય નમઃ એષતે અર્ઘ્યઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગ્રહણામિ. આ ઉપસ્થાન કેટલું ને ત્યાં તો ઓલો વેપારી એટલો બધો અકળાઈ ગયો. વેપારી અકળાઈને કે ઉપસ્થાન કરજે તારે ઘરે જઈને એમ કહીને ઓલો પંચપાત્ર આચમની તાંબાનો કળશો તરભાણી આસન ને ગૌમુખી માળા ને ભસ્મનો ડબરો ને ચંદનનો વાટક્યો ને દીવો ને અગરબત્તી ને બધું મૂકી દીધું બજારમાં. કે તારે ઘરે જઈને કરજે. એ વખતે મને એમ થયું કે મારી કહેવાય એવી મારી માલિકીની મારા 3 ડગલા પૃથ્વી હોય ને તો એ બેસીને નિરાતે સંધ્યા વંદન કરું. મને કોઈ ત્યાંથી ઉઠી એમ તો ન કે. વામન ભગવાનને વંદન કરીને બલી મહારાજ કે બાપજી 2-3 ડગલા તો કેટલીક થાય, એની કરતા 5 ગામ માગી લો ને. વામન ભગવાન હસીને કે પેલા 3 ડગલા ધરતી તો આપ, 3 ડગલા આપ પછી વધે તું તાર તું આપજે. પેલા ત્રિપદા પૃથ્વી મને દાનમાં આપ. ત્રિપદા પૃથ્વી શુક્રાચાર્ય મહારાજ કે હજી કહું છું આ નારાયણ છે 3 ડગલામાં સર્વસ્વ લઈ જશે, હું તને સંકલ્પ જ નહીં કરાવું. વામન ભગવાન કે તમારા ગુરુ મહારાજ નું મન દુભાતું હોય ને તો એ તમો ગુણી દાન કહેવાય, તામસ દાન. આવું તામસ દાન મને ન ખપે, પણ હા એનો રાજીપો હોય ને બધાનો આત્મા ખુલતો હોય ને તો સંકલ્પ તો હું કરાવીશ. હું બ્રાહ્મણ છું, હું તમને સત્કર્મ કરાવીશ. ત્યાં તો ઓલા વામન ભગવાનને વંદન કરીને બલી મહારાજ કે તો બહુ સારું, તમે જ મને સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય મહારાજ કે હમણાં સંકલ્પ કરાવશે અને મારા જજમાનનું બધું લઈ જશે. એટલે ઉતાવળા નાનકડું રૂપ લઈને જળ ઝારી નાળચામ છુપાઈ ગયા. પાણી પડે તો સંકલ્પ કરાવે ને, જળ વિના સંકલ્પ શેનો કરે? અંદર છુપાઈ ગયા. પાણી કાઢવા માટે પ્રયત્ન કરે છે પણ પાણી નીકળતું જ નથી. ભગવાન તો અંતર્યામી હતા, બધું જાણતા હતા. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઉનકે વાંસ ક્યાં છુપાઈ જિનકે હાથ હે દોરી. આપણા જીવનની દોરી જેના હાથમાં છે એની પાસે હું ગુપ્ત રહે ભાઈ. ભગવાન કે કસ્તર આવી ગયું લાગે, લાવો. એ દર્ભની હળી લઈને જલસારી નાળચામ જ્યાં મૂક્યું ને ત્યાં બરોબર આમ તેઢી નજરથી જોતા હતા. ઓલો બ્રાહ્મણ છે ગયો, એ બરોબર આંખ ઉપર આવ્યું, આંખ ફૂટી ગઈ ને પાણી પડી ગયું, સંકલ્પ થઈ ગયો. ભગવાન કોઈ દી કોઈની આંખ ફોડે જ નહીં હો ભાઈ. પણ એક દ્રષ્ટિ આપી. અત્યાર સુધી બલી મહારાજને ઇન્દ્ર પોતિકો નહોતો લાગતો, શુક્રાચાર્ય મહારાજને બલી જ પોતિકો લાગતો હતો, ઇન્દ્ર પોતિકો નહોતો લાગતો. ભગવાન કે મને 2 પોતિકા લાગે છે. આવી ભેદ બુદ્ધિ હરી
અને અભેદ દ્રષ્ટિ આપી, પછી કાંઈ વિરોધ નથી કર્યો. સ્ત્રી બધા પૃથ્વીના રૂપની અંદર ભગવાન વામન મટીને વિરાટ થયા. વિરાટ પદ પાતાળ શીશ અજનાભા, પગ પાતાળમાં મસ્તિષ્ક ઠેઠ અંબરને આંબી રહ્યો છે. એના પડઘમથી ધરતી અંબર પણ ડોલે, એના પડઘમથી ધરતી અંબર પણ ડોલે. પાંડુરંગ બોલે જ્યારે પાંડુરંગ બોલે. એના પડઘમથી ધરતી અંબર પણ ડોલે, એના પડઘમથી ધરતી અંબર પણ ડોલે. પાંડુરંગ બોલે જ્યારે પાંડુરંગ બોલે, પાંડુરંગ બોલે જ્યારે પાંડુરંગ બોલે. એના પડઘમથી ધરતી અંબર પણ ગર્જના કરવા લાગી. લ્યો ઓ એક પગલું ભર્યા ત્યાં તો હાથ પાતાળ માપી લીધા, અતળ વિતળ સુતળ તળાતળ સાતળ મહાતળ અને પાતાળ. બીજું પગલું ભર્યું ત્યાં તો હાથ બ્રહ્માંડ માપી લીધા, ભૂરલોક ભુવરલોક સ્વર્ગલોક મહરલોક જનલોક તપલોક અને સત્યલોક. વામન ભગવાનને 2 પગલા માપ્યા, ત્રીજું બાકી. બલિરાયને પૂછ્યું કે ભાઈ ત્યાંથી મને 2 પગલા જ આપ્યું, 3 પગલાનું વચન આપ્યું, ત્રીજું પગલું ક્યાં? એટલે બલિ મહારાજ હાથ જોડીને કે પદમ તૃતીયમ મમ શ્રેષ્ઠ મે નિજમ, પદમ તૃતીયમ મમ શ્રેષ્ઠ મે નિજમ. હે ભગવાન, ત્રીજું પગલું મારા મસ્તિષ્ક ઉપર પધરાવો. ભગવાન એના માથા ઉપર પગ મૂકીને સુતળ પાતાળની અંદર ચાપ્યા. ભગવાનને વિચાર આવ્યો કે માળાએ બધું જ આપી દીધું પણ માગ્યું કાંઈ નહીં. હો ઉજળા મને આપ્યું ભાઈ, બધું જ આપી દીધું. બહુ મચકોડ્યા વિના આપી દીધું, સાત્વિક દાન આપ્યું. અને જો હું એમને વયો જાઉં તો મારી પ્રભુતા શું કહેવાય? એટલે વામન ભગવાન બલીને કે માગ માગ, હું જોઈએ કે મારે કાંઈ જોઈતું નથી. દાન આપીને બદલામાં કંઈ માગી લઉં તો દાન ન રહે, વેપાર થઈ જાય. હું વેપારી થોડો છું, હું તો દાતા છું, દાનશૂર છું. બહુ આગ્રહ કર્યો ને ત્યારે ભગવાન કહે જા, 1 કલ્પની અંદર તને હું બલિ ઇન્દ્ર બનાવીશ અને આજનો દિવસ તારા નામથી યાદ રહેશે. તે દિવસે કારતક સુદ એકમનો દિવસ હતો, 72 વર્ષ ત્યારથી આપણે ઉત્સવ ઉજવીએ. એને બલિ પ્રતિપદા કહેવાય. પ્રતિપદા એટલે એકમ, બલિ એટલે બલિરાયની, બલિરાયના નામથી. બલિરાય કે હે પરમાત્મા, જો તમારો મારી ઉપર અનુગ્રહ હોય ને તો જ્યાં સુધી સૂર્યચંદ્ર નક્ષત્ર રહે ને ત્યાં સુધી તમે મને તમારા દર્શનનું દાન આપો. હું જાગું એટલે પહેલા દર્શન મને તમારા થાય, બીજા કોઈના નહીં. એટલે ભગવાન એના દરવાજે દ્વારપાળ બનીને ઉભા રહ્યા. લ્યો એ દેજો આવીને દર્શન ના દાન, પ્રભુજી એવું માગો છો. જો આવીને દર્શન ના દાન, પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા તે મારા પ્રાણ, પ્રભુજી એવું માગો. ભક્તિ કરતા તે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છે. રહે અંબા સમય હે રહે અંબા સમય તારો સાથ, પ્રભુજી એવું માગો છું. રહે અંત સમય તારો સાથ, પ્રભુજી એવું માગું છું. મારી આશા નિરાશા કરશો નહીં, મારી
પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા તૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. ભક્તિ કરતા તુઠે મારા પ્રાણ પ્રભુજી એવું માગું છું. હે પરમાત્મા મને અહર્નિશ તમારા દર્શનનું દાન આપો. એવમસ્તુ તથાસ્તુ. સાધુવાદ સાધુવાદ સાધુવાદ. ભલે એમ જ થાવ. મહાલક્ષ્મી જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે આવે. આ વામન ભગવાન તો કઈ કળાતા જ નથી. નારદજીને પૂછ્યું વામન પ્રભુ ગયા ક્યાં? એ વામન મટીને વિરાટ થયા ને વિરાટ મટીને ચતુર્ભુજ થયા. અત્યારે બલિના દરવાજે દરવાન બનીને ઊભા છે, દ્વારપાળ બનીને. એટલે લક્ષ્મીજી ત્યાં આવ્યા સુતલ પાતાળમાં. બલિરાયને રક્ષા બાંધી. તે દિવસે શ્રાવણ શુદ્ધ પૂનમનો દિવસ હતો. ત્યારથી રક્ષાબંધનનો ઉત્સવ શરૂ થયો. લ્યો, આ દિવસે 3 ઉત્સવ ત્રય. તે દિવસે શ્રાવણ શુદ્ધ પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય અને શ્રવણ નક્ષત્ર યજુર્વેદી બ્રાહ્મણોનું પરમ પવિત્ર પર્વ કહેવાય. એટલે યજુર્વેદી બ્રાહ્મણો તે દિવસે જનોય બદલાવે, નૂતન યજ્ઞોપવિત ધારણ કરે અને જીર્ણ યજ્ઞોપવિતનો ત્યાગ કરે. એટલે શ્રાવણી પર્વ કહેવાય. પહેલો ઉત્સવ ઈ. બીજો ઉત્સવ પ્રત્યેક બેન છે ને તે દિવસે ભાઈને રક્ષા બાંધે. આ રક્ષાબંધનનો બીજો ઉત્સવ. ભાઈ બહેનના પ્રેમનો નિસ્વાર્થ અને નિરપેક્ષ સ્નેહનો સંબંધ એટલે રક્ષાબંધનનો સંબંધ. ત્રીજો ઉત્સવ છે, ત્રીજો સંબંધ એ છે કે તે દિવસે વેપારીઓ બધા દરિયાદેવની પૂજા કરે. જૂના કાળમાં બધો વેપાર વણત છે ને દરિયા ખેડીને આ કાંઠેથી સામે કાંઠે જતો. એટલે સમુદ્ર દેવ છે, આ દરિયાદેવની પૂજા કરે. એટલે નાળિયેરી પૂર્ણિમાના દિવસે નામથી પણ તે દિવસ ઓળખાય. ઉત્સવ ત્રય. યજ્ઞોપવિત ધારણ કરે બ્રાહ્મણોનો અર્થ એવો કે ભગવાન મારી સાથે છે એની સમજણ. ભગવાન આકાશમાં નથી, મારી સાથે જ. એક વખત એક મહાપુરુષ ઇંગ્લેન્ડના એક ચર્ચના દર્શન કરવા ગયા તો ચર્ચમાં લખ્યું હતું ગોડ વેઇટિંગ ફોર યુ. ભગવાન તમારી વાટ જોઈ રહ્યા છે. એટલે મહાપુરુષ કે ગોડ વેઇટિંગ ફોર યુ નહીં, ગોડ વિથ યુ. ભગવાન આપણી વાટ જ જોતા નથી. ભગવાન તો આપણી અંદર બેઠો છે. ભગવાન આઘો છે જ ક્યાં? ભગવાન વિના જગતમાં કઈ છે જ નહીં. ભાઈ તત્ર સર્વત્ર ભગવાન સર્વવ્યાપી છે. આવી અનુભૂતિ જનોએ આપે. પછી રક્ષાબંધનનો દિવસ એટલે નિસ્વાર્થ સ્નેહ અને પ્રેમનો દિવસ. બેન શબ્દનો અર્થ જ એ થાય છે બે ન. બે એટલે જુદા, ન એટલે નથી. ભાઈ અને બેન બંનેના ખોળિયા જુદા છે પણ અંદરનો આત્મો એક છે. એટલે ભાઈ બેન. આ જગતના બધા સંબંધો છે ને એમાં હાથમે પડદે સ્વાર્થ છે. બધા જ સંબંધો સ્વાર્થથી ભરેલા છે. મા બાપ છે ને દીકરાને પાળી પોષીને ઉછેરીને મોટો કરે ને, મા બાપને હાથમે પડદે એવો સાત્વિક ભાવ ખરો કે આ દીકરો અમને પાળશે, ગઢપણમાં સમજાવશે અને મર્યા પછી બાળશે ને અમારું નામ રૂડું કરશે, ઉજળું કરશે. દીકરાના મનમાં હાથમે પડદે એવો ભાવ ખરો કે આ માવતર જે પોતે કમાણી કર્યા છે ને એમાંથી અમને ભાગ આપશે. આવો હાથમે પડદે સ્વાર્થ કરો બાપ દીકરાના સંબંધમાં. ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ સ્વાર્થનો સંબંધ. અરે પતિ પત્ની વચ્ચે તો ભારોભાર સ્વાર્થ. સ્વાર્થ વિના તો ડગલું ન ભરે. પણ ભાઈ અને બેન એનો સંબંધ એવો છે નિસ્વાર્થ પ્રેમનો સંબંધ, નિર્વ્યાજ પ્રેમનો સંબંધ, ત્યાગની પરમોચ્ચ પરાકાષ્ઠા. એટલે ભાઈ અને બેનનો સંબંધ. જે બે નથી, જે જુદા નથી, જે અલગ નથી તે ભાઈ બેન. એક કવિ તો વિનોદમાં બહુ સરસ કે બેન કોને કહેવાય કે ખાય ધણીનું ભલું ઈચ્છે ભાઈનું, આનું નામ બેન. જમે ધણીનું, પરણીને સાસરે જાય એનું નામ દીધું હોય, એના છોકરા મોટા કરે, એની ઘર ગ્રહસ્થી સંભાળે, લીજ જમાડે ને એનું ધણી એને જમાડે. અને ભલું ભાઈનું ઈચ્છે. કેમ તો કે હાલતા હાલતા બેનને ઠોકર વાગી જાય, ઠેસ વાગે તો શું કે ખમા મારા વીરાને. કોઈ બેન એમ કે ખમા મારા વરને. એમ નો.
ખમા મારા માડી જાય આ વીરને. આવી રીતે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિનારાયણના નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગનો સંબંધ, નિસ્વાર્થ પ્રેમ અને ત્યાગનો સંબંધ એટલે ભાઈ બહેનનો સંબંધ. આ દિવસે બેન છે ને એ ભાઈને રક્ષા બાંધે. આ ઉત્સવ ત્યારથી ઊભો થયો. એન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી બદનામી રક્ષે માચલ માચલ. એ બલિરાય, આજથી હું તને રક્ષા બાંધું છું. એ કે બેન માગ માગ હું જોઈએ કે તારા દરવાજે ઊભા છે ને દરવાની આપી દે. એ કે એ મારા પતિ છે. ભગવાનને કે બહુ સારું ભગવાન, હું તમને મારા વચનમાંથી મુક્તિ આપું છું, તમે જાઓ. દ્વારિકાનાથ હસીને કે તમે તમારું વચન નિભાવો તો મારે મારું વચન નિભાવવું પડે ને, મારે પણ મારું વચન નિભાવવું પડે ને. જાઓ, હું તમને વચન આપું છું. અટાણે નહીં, કારતક સુદ 11ના દિવસે આવીશ. એ કારતક સુદ 11ના દિવસે ભગવાન પાતાળમાંથી બહાર આવે. ભગવાન શિવ પાતાળમાં જાય. મા મહિનાની અંધારી 14, જેને આપણે મહાશિવરાત્રિ કહી, તે દિવસે ભોળાનાથ વળી પાછી પાતાળમાંથી બહાર આવે અને બ્રહ્માજી પાતાળમાં જાય. અષાઢ સુદ 11, જેને આપણે નિમી 11 કહીએ, દેવ પોઢી એકાદશી પણ કહીએ, તે દિવસે વળી પાછા બ્રહ્મા પાતાળમાંથી બહાર આવે ને ભગવાન નારાયણ પાતાળમાં જાય. આમ ત્રિદેવો 4 મહિના બલિરાયની રક્ષાની જવાબદારી સ્વીકારી. વામન ચરિત્ર ન્યાય આપ્યો. નિસ્વાર્થ ત્યાગ, નિસ્વાર્થ સ્નેહ અને નિસ્વાર્થ પ્રેમનો સંબંધ એટલે ભાઈ બહેનનો સંબંધ. વામન ચરિત્ર ન્યાય આપીને છેલ્લે 8મા સ્કંદને વિરામ આપતા પહેલા મત્સ્યાવતારની કથા બતાવી. 8મા સ્કંદમાં દ્રવિડ દેશમાં સત્યવ્રત નામના મનુ મહારાજ રાજ્ય કરતા હતા. આ સત્યવ્રત નામના મનુ મહારાજ દ્રવિડેશ્વર હતા. દ્રવિડ દેશમાં કૃતમાલા નામની નદીના કિનારે કેડ સમાણા પાણીમાં ઊભા સંધ્યા વંદન કરતા હતા. સંધ્યા વંદન, કેડ સમાણા પાણીમાં ઊભા સંધ્યા વંદન કરે. ખોબો ભરીને જળ લે અને સવિતૃ નારાયણ સૂર્યનારાયણ ભગવાનને જલાંજલિ અર્પણ કરે. સૂર્યનારાયણને જલાંજલિ અર્પણ કરે. એમાં બરોબર એક માછલું એના ખોબામાં આવ્યું અને માછલું મત્સ્યાવતાર સ્વરૂપે આ સત્યવ્રત નામના મનુ મહારાજને કે હે રાજન, તારા શરણે છું, મારી રક્ષા કર. એટલે મનુ મહારાજે માછલાને કીધું, ભાઈ તું તો જળનો જીવ છે, જળના જીવની જળમાં રક્ષા ન થાય તો ક્યાં થાય? એ માછલું બોલ્યું કે મને મોટા માછલાનો ભય સતાવે છે. નાનો જીવ છે ને મોટા જીવને જમે, એનાથી મારી રક્ષા કરો. એટલે માછલાને પોતાનું જલકમંડળ હતું એમાં પધરાયું. બીજે દિવસે સવારમાં માછલું જલકમંડળ જેવડું થયું. આ જલકમંડલવત માછલાને લઈ, જલકમંડલવત વાળા માછલાને લઈ અને હોજમાં આવ્યા. હોજની અંદર આ માછલું પધરાયું. ત્રીજે દિવસે હોજ જેવડો મોટો માછલો થયો એટલે એને સરોવરમાં પધરાયું. ચોથે દિવસે સવારમાં સરોવર જેવડો મોટો મગરમચ્છ થયો. રાજા સમજી ગયા કોઈ દેવાંશી જીવ છે, હવે આપણું કામ નથી. એટલે સપ્તઋષિઓને બોલાવ્યા. સપ્તઋષિઓએ સત્વ અને તત્વના બળવતી આ મગરમચ્છને લઈને દરિયામાં પધરાવવા ગયા. એ વખતે આકાશવાણી થઈ કે આજથી 7મે દિવસે જગતનો પ્રલય થશે, આખું જગત જલબંબાકાર થશે. અને એવે ટાણે 18 વનસ્પતિના બીજ, 4 વેદ, 7 ઋષિને લઈને નૌકામ બેસી જાય છે. 18 વનસ્પતિના બીજ, 4 વેદ, 7 ઋષિઓ લઈ અને આ નૌકામ બેસી જાય છે. હું તારી રક્ષા કરીશ. 7મે દિવસે સવારથી સૂર્યનારાયણ જાણે 12 ન ઉગ્યા હોય ચારે દિશામાં, એટલી પ્રચંડ ગરમી દેવા લાગ્યા. 49 મરુદગણ વાયુ વાવા લાગ્યા. લોકો ત્રાહી ત્રાહી થવા લાગ્યા. સામેલા ધારે મુશળધારે વરસાદ વરસવા લાગ્યો. લોકોને લાગ્યું કે હવે નહીં બચીએ, બચવા માટે આવલિયા મારવા લાગ્યા. એ વખતે 18 વનસ્પતિના બીજ, 4 વેદ, 7 ઋષિને લઈ
સત્યવ્રત નામના મનુ મહારાજે એક નૌકા તૈયાર કરાવી હતી ને નૌકામાં બેસી ગયા. ત્યાં નૌકા ઢાલક ડોલક થવા લાગી. ઢાલક ડોલક થતી નૌકાને જોઈ અને એ જ વખતે સવિતૃ નારાયણ ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરી અને સત્યવ્રત નામના મનુ મહારાજાએ 8 શ્લોકથી ભગવાનની સ્તુતિ કરી છે અને ગુરુ અષ્ટક કીધું છે. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના અંતમાં ગુરુ અષ્ટક નામના અષ્ટકથી ભગવાનની સ્તુતિ કરી. અપાર સંસાર સમુદ્ર મધ્યે નિમંજતો મે શરણં કિમસ્તે ગુરુ કૃપાલો કૃપયા વદેતાદ વિશ્વેશ પાદામ ભુજદેર્ગનૌકા વિશ્વેશ પાદમ ભુજદેર્ગનૌકા અપાર સંસાર સમુદ્ર મધ્યે નિમજ્જતો મે શરણં કિમસ્તે ગુરુ કૃપાલમ કૃપયા વદેતત વિશ્વેશ પાદમ ભુજદેર્ગનૌકા. એ સદગુરુ મહારાજ, તમારી સિવાય મને આ જગતમાંથી કોણ તારી શકે? એ મત્સ્યાવતાર ભગવાન, તમે જગતના ગુરુ છો, તમે આવો, પધારો અને મારો આ ભવરણમાંથી ઉદ્ધાર કરો, મને આ સંસાર સાગરમાંથી બચાવો, મારી રક્ષા કરો, રક્ષા કરો. ગુરુ મહારાજની સ્તુતિ કરી, ગુરુ મહારાજની પૂજા કરી. આ પ્રમાણે ગુરુ અષ્ટક ગાવાથી મત્સ્યાવતાર ભગવાને આકાશવાણીમાં કીધું કે સત્યવ્રત આજથી 7મા દિવસે પહેલા જે હું પ્રગટ થયેલો તો એ જ મત્સ્યાવતાર, તારી નૌકાની દોરીને મારી શિંગડીમાં બાંધી દે. હાલક ડોલક થતી નૌકાની હું રક્ષા કરીશ. એ મત્સ્યાવતાર ભગવાન પોતાની શિંગડીમાં નૌકાની દોરીને બરોબર રાખી ખેંચતા 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 હિમાલય ઉત્તુંગરી શિખર ગૌરીશંકર શિખર ત્યાં સુધી લઈ ગયા. 7 દિવસ સુધી જગત જલબંબાકાર રહ્યું. 7 દિવસ પછી વાતાવરણ પૂર્વરત થયું એટલે ધીમે 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 નૌકા નીચે ઉતરવા લાગી. નીચે ઉતરતા ઉતરતા હિમાચલ પ્રદેશમાં મનાલી શહેર છે. એ મનાલી શહેરમાં બરફમાં નૌકા ખૂંપી ગઈ. નૌકા બરફમાં ખૂંપી ગઈ, નીચે ન ઉતરી, પાણી ઓસરી ગયા, પણ નૌકાને ખૂંપી ગઈ. એટલે મનુ મહારાજ સમજી ગયા કે ભગવાન મને અહીંયા અવતાર કાર્ય કરવાનું કહે છે. આ સત્યવ્રત નામના મનુ મહારાજ, એમના પત્નીનું નામ હતું મનાલી દેવી. એટલે મનાલી દેવીના નામ ઉપરથી આ શહેરનું મનાલી એવું નામાભિધાન થયું. આજે પણ ત્યાં મનુ મહારાજનો મનાલીમાં આશ્રમ છે. આજે લોકો ત્યાં હવા ખાવા જાય, હરવા ફરવા જાય, મોજ મજા કરવા જાય, પણ તે તીર્થ છે. આપણા આદિપુરુષ મનુ મહારાજ, મનુના વંશમાં જે જન્મ્યા ને એ બધા મનુષ્ય કહેવાના. મનોહર અપત્ય ઇતિ મનુષ્યા. મનુ મહારાજે પોતાના જીવનમાં કેમ રહેવું, કેમ જીવવું, કેમ જીવન જીવી શકાય તો જીવન સુખાકારી વાળું વ્યતીત થાય, આ બધા નીતિ નિયમો એક ડાયરીમાં ટપકાવી દીધા. એનું નામ છે મનુસ્મૃતિ. આ મનુસ્મૃતિ છે ને વૈદિક લોકોનો આદર્શ ધર્મ ગ્રંથ છે. શાસ્ત્રો અનેક છે, ગાડું ભરાય એટલા, પણ શ્રીમદ ભગવદ્ ગીતા અને મનુસ્મૃતિ બે આદર્શ ગ્રંથો છે. મનુસ્મૃતિ છે આપણને આદર્શ પૂરો પાડે અને શ્રીમદ ભગવદ્ ગીતા છે શાસન કરે, અને શાસન કરે ને એને શાસ્ત્ર કહેવાય. આ રીતે મનુ ભગવાનના વંશ ચરિત્રની કથા કહી વ્યાસદાદાએ શ્રીમદ ભાગવતજીના અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસક્યામ અષ્ટાદશસહસ્રામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોऽયમ અષ્ટમ સ્કંદઃ. શ્રી ગોવર્ધનનાથ કી. કાયેન વાચા મનસેન્દ્રિયેવા પૂજાતુના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ.
લક્ષ્મીનારાયણના પાવન ચરણારવિંદમાં અષ્ટમ સ્કંદની કથાને સમર્પણ કરી અને નવમો સ્કંદ છે એનું નામ છે મન્વંતર લીલા. ઈશાનું કથા, ઈશ્વરના ચરણે ચાલવા વાળા મહાપુરુષોની કથા એટલે ઈશાનું કથા, મન્વંતર લીલા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, હે રાજન, આ નવમ સ્કંદમાં તારે કઈ કથા સાંભળવી છે? પરીક્ષિતજીએ કીધું, મહારાજ મને ભગવાનના વંશ ચરિત્રોની કથા કહો. ભગવાનના અવતારોની તો ઘણી કથા કીધી, મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, આ બધા અવતારોની કથા કીધી. પણ જે પાવન વંશમાં ભગવાન રામ પધાર્યા છે અને જે પાવન વંશમાં ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણ પધારવાના છે, આ બંનેના પાવન વંશની કથા કરો. આવો પરમ પવિત્ર વંશ હોય ને એને ત્યાં ભગવાન પધારે. હો ભાઈ, ભગવાન ક્યાં આવે? તો કે આવો પાવન વંશ હોય ને ત્યાં. આ સૂર્યવંશ અને ચંદ્રવંશની ગાથા બતાવી, સૂર્યવંશ અને ચંદ્રવંશની દિવ્ય ગાથા બતાવી. શ્રી શુકવાચ સાવર્ણી સૂર્યતનયો યો મનું કથ્યતિષ્ઠમા નિશામય તદુત્પત્તિ વિસ્તરાદ ગદતો મમ મહામાયાનુભાવેન યથા મન્વંતરાધિપ સબભૂવં મહાભાગ સાવર્ણીસ્તનયોરવે સબભૂવં મહાભાગ સાવર્ણીસ્તનયોરવે. હે મહારાજ, હે પરમ કૃપાળુ પરમાત્મા, મને જે પાવન વંશમાં ભગવાન શ્રી હરિનારાયણ પધાર્યા એ રામના અને કૃષ્ણના વંશની કથા કહું, તમે સાંભળો. એ કલ્પમાં સાવરણી નામના મનુ થયા. આ સાવરણી મનુના પતિનું નામ છે શ્રદ્ધા દેવી. આ સાવરણી મનુ અને શ્રદ્ધા દેવી પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરવા માટે બિરાજમાન થયા. પુત્ર કામિષ્ઠ યજ્ઞ ચાલતો હતો ત્યાં શ્રદ્ધા દેવીને હું વિચાર આવ્યો ને એટલે ગુરુ વશિષ્ઠ ઋષિ પાસે આવીને કે મારે દીકરો નથી જોતો. કાં? કે દીકરાનો સ્નેહ ક્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી. પરિણ્યો નથી, જુદો થયો નથી, કોણ માન કોણ બાપ, કરતદા રસ્તુ માતરમ. પણ દીકરી છે ને પરણીને સાસરે જાય, વયોવૃદ્ધ થાય, છેલ્લી ઘડી સુધી એની ઉત્કંઠા માવતરની હોય ને સસુર પક્ષની હોય. સુસંસ્કારી કન્યા છે ને ઉભય કુળને તારે, બય કુળને તારે. એટલે મને દીકરો નહીં પણ દીકરી આપો, મારે દીકરી જોઈએ છે. એટલે વશિષ્ઠ ઋષિ એવા મંત્રો ભણ્યા. વશિષ્ઠ ઋષિ એવા મંત્રો ભણ્યા. પુત્ર કામેષ્ટિ યજ્ઞની જગ્યાએ પુત્રી કામેષ્ટિ યજ્ઞ કર્યો અને પુત્રી કામેષ્ટિ યજ્ઞને કારણે સાવરણી મનુ અને શ્રદ્ધા દેવીને ત્યાં એક દીકરી જન્મી અને આ દીકરીનું નામ પાડ્યું ઈલા દેવી. સાવરણી મનુ મહારાજને ખબર પડી એટલે ગુરુ વશિષ્ઠને કીધું, આપ જેવા સમર્થ ઋષિ યજ્ઞ કરાવે અને પરિણામ આવું વિફળ કેમ મળ્યું? વિપરીત વરદાન કેમ આપ્યું? કા કેમ વિપરીત વરદાન? એ કે વિપરીત વરદાન જ ને, મેં પુત્ર કામેષ્ઠ યજ્ઞ ઈચ્છ્યો હતો ને મારી ત્યાં પુત્રી કેમ જન્મી? વશિષ્ઠ ઋષિ કે તમે બે તો એક મત ના થાવ, નર નારી જો એક મતા તો સ્વર્ગા પરની સતા. પતિ પત્ની બંને જો એક મત ના થાય ને તો હેવ સ્વર્ગમ, અહીંયા સ્વર્ગ ઊભો થાય. તારી ઘરવાળીને પુત્રી જોઈએ છે એટલે પુત્રી જન્મી. ના ના, પુત્રી નહીં, મારે તો પુત્ર જ જોઈએ છે. એટલે ગુરુ મહારાજ વશિષ્ઠ ઋષિએ એક પ્રયોગ કર્યો અને જે આ દીકરી હતી ને દીકરીને દીકરો કરી દીધો અને એનું નામ પાડ્યું સુદ્યુમ્ન. હવે એ વખતનું જીવ વિજ્ઞાન, પ્રાણી શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર કેટલું પ્રગત હશે એની કલ્પના કરો. અહિલા નામની કન્યા હતી, કન્યા મટી ગઈ, દીકરો થઈ ગયો ને એનું નામ પાડ્યું સુદ્યુમ્ન. આ સુદ્યુમ્ન યુવાન થયો, એક વખત અશ્વ ઉપર આરૂઢ થઈ
હિમાચલની ગિરિકંદરામાં 4 શક્તિપીઠ છે. હિમાચલ પ્રદેશમાં 4 શક્તિપીઠ છે. એક બગલામુખી, બીજી ચામુંડા પીઠ, ત્રીજી જ્વાલામુખી દેવી અને ચોથી ચિંતાપૂર્તિ. આ 4 પીઠની વચ્ચેનો જે પ્રાંત છે ને એનું નામ છે અંબિકાવન. આ અંબિકાવનની અંદર કોઈ પુરુષોને પ્રવેશ નથી, માત્ર ને માત્ર બહેનોને જ પ્રવેશ છે. આ બાગ બગીચાનું નામ છે મહિલા બાગ. આમાં બહેનો જઈ શકે, પુરુષો નહીં. ભૂલમાં સુદ્યુમ્ન ત્યાં જઈ ચડ્યો. પરિણામ એ આવ્યું કે સુદ્યુમ્ન મટી ગયો ને વળી પાછી ઈલા થઈ ગઈ. વળી ગુરુ મહારાજ પાસે ગયા. એટલે ગુરુ મહારાજ કે પ્રયોગ વારંવાર ન થાય. ભગવાનની જ ઈચ્છા એવી છે કે તારે ત્યાં પહેલે ખોળે દીકરી જન્મે. હવે બીજો યજ્ઞ કરે એટલે તારે ત્યાં દીકરાઓ થશે. એક નહીં, ઘણા દીકરાઓ થશે. એટલે ફરી પાછો યજ્ઞનો પ્રારંભ કર્યો અને યજ્ઞનો પ્રારંભ થતા 1, 2, 5 નહીં, પણ એને ત્યાં 10 દીકરા થયા. ઇક્ષ્વાંગો મૃગશર્યાતે દિષ્ટ દૃષ્ટ કરોષકાન. ઇક્ષ્વાંગો મૃગશર્યાતે દિષ્ટ દૃષ્ટ કરોષકાન. દિષ્ટ દૃષ્ટમ કરોષકાન. આ પુત્ર કામેશ યજ્ઞને કારણે એને ત્યાં 10 દીકરાઓ થયા. શ્રીમદ ભાગવતજીમાં 10 દીકરાઓના નામ લખ્યા છે. ઇક્ષ્વાંકો, નૃગ, શર્યાતિ, દિષ્ટ, દૃષ્ટ, કરોષ, દર્શન, પુરુષગ્ન, નભગ અને કવિ. આવા 10 દીકરા જન્મ્યા. એમાં પાવન વંશ છે ઇક્ષ્વાંકો વંશ. ઇક્ષ્વાંકોના વંશમાં ભગવાન પ્રવર્ત્યા છે. પણ શ્રીમદ ભાગવતજીની અંદર પહેલા ઇક્ષ્વાંકુ વંશની કથા નથી બતાવી. ઇક્ષ્વાંકુ વંશ સિવાયના જે પાવન વંશો છે ને એની કથા પહેલા બતાવી છે. ઇક્ષ્વાંકુ વંશ સિવાયના જે વંશો છે એની કથા પ્રારંભમાં બતાવી છે. કયા કયા ઇક્ષ્વાંકુ વંશ સિવાયના વંશ છે? તો કે નૃગ. આ નૃગ રાજા હતા ને, નૃગ રાજા પુત્રને ત્યાં સત્યશ્રવા થયા. સત્યશ્રવાને ત્યાં ઉરુશ્રવા થયા. ઉરુશ્રવાને ત્યાં દેવદત્ત થયા. દેવદત્તને ત્યાં અગ્નિવેશ્ય થયા. અગ્નિવેશ્યને ત્યાં અગ્નિપ્રભુ થયા. અગ્નિપ્રભુને ત્યાં અગ્નિવેશ્યાયન થયા. અને અગ્નિવેશ્યાયનને ત્યાં 33 બ્રાહ્મણો થયા. અને યજુર્વેદનો ઉપાસક કરી એટલે એ બ્રાહ્મણ ધર્મને અંગીકાર કર્યો. તેનાથી નાના ભાઈ હતા દિષ્ટ. દિષ્ટને ત્યાં નભગ થયા. નભગને ત્યાં નાભાગ થયા. નાભાગને ત્યાં વશ્ય થયા. વશ્યને ત્યાં બલંદન થયા. બલંદનને ત્યાં વત્સપ્રીતિ થયા. વત્સપ્રતિને ત્યાં પ્રાંશુ થયા. પ્રાંશુને ત્યાં દ્રુમિતિ થયા. દ્રુમિત્રને ત્યાં ખનિનેત્ર થયા. ખનિનેત્રને ત્યાં ચાક્ષુષ થયા. ચાક્ષુષને ત્યાં વિવશ્યતિ થયા. વિવશ્યતિને ત્યાં અવિક્ષિત થયા. અવિક્ષિતને ત્યાં ધાર્મિક થયા. ધાર્મિકને ત્યાં મરુત થયા. લ્યો, આ મરુત રાજા છે ને, મરુત રાજા એને અંગીરા પુત્ર સંવર્તે યજ્ઞ કરાયો હતો. આ મરુત રાજાએ એટલા બધા યજ્ઞો કર્યા કે આખી પૃથ્વી કાળી થઈ ગઈ. આ પૃથ્વીમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં મરુત રાજાએ યજ્ઞ ન કર્યો હોય. યજ્ઞો કરી નાખી પૃથ્વીને કાળી ડિબાંગ કરી નાખી હતી. મરુત રાજાના યજ્ઞના પરિણામ એ આવ્યું ને કે આપણે ત્યાં વધારે પડતું ભોજન લેવાઈ ગયું ને ક્યારેક તો ખાટા ઉડકાર આવે ને એને એસિડિટી કહેવાય, અજીર્ણ કહેવાય. અજીર્ણ અજીર્ણ થઈ જાય તો યજ્ઞ નારાયણને અજીર્ણ થઈ ગયું. એટલી બધી આહુતિ પડી યજ્ઞમાં. યજ્ઞ નારાયણને અજીર્ણ થઈ ગયું. એટલે યજ્ઞ નારાયણ પોતાના વૈદ છે અશ્વિની કુમાર દેવો. એ અશ્વિની કુમાર દેવો પાસે ક્યાંક મારું અજીર્ણ મટે કેમ? એટલે કે તમે છે ને ખાંડવવનની અંદર કર્કોટક નામના સર્પો છે. એ સર્પોની આહુતિ જો યજ્ઞ નારાયણમાં દેવામાં આવે ને તો વિષનું વારણ વિષ. આ વિષથી તમારું અજીર્ણ મટે. એ કેવી આહુતિ તો આપે કોણ કે થોડોક સમય સહન કરો. આગળના પાવન વંશમાં પાંડવો જન્મશે. એ પાંડવોમાં અર્જુન છે ને ખાંડવવન બાળશે. દગ્ધામ ખાંડવમ અર્જુનેન બલિના દિવ્ય દ્રુમેર ભૂષિતામ
દગ્ધા પંચશર શરયતમ એતેન દેવ પ્રિય. આ દેવપ્રિય અર્જુન છે એ ખાંડવ વન બાળશે અને કર્કોટક નામના સર્પોની આહુતિ આ યજ્ઞમાં આપશે એટલે તમારું અજીર્ણ મટશે. લ્યો આ મરુત રાજાને ત્યાં દમ થયા, દમને ત્યાં રાજવર્ધન થયા, રાજવર્ધનને ત્યાં સંધૃતિ થયા, સંધૃતિને ત્યાં નર થયા, નરને ત્યાં કેવલ થયા, કેવલને ત્યાં બંધુવાન થયા, બંધુવાનને ત્યાં વેગવાન, વેગવાનને ત્યાં બંધુ, બંધુને ત્યાં તૃણબિંદુ, તૃણબિંદુને ત્યાં અલંબુશ. આ અલંબુશ છે ને થોડોક સંસ્કારહીન હતો એટલે એ રાક્ષસના નામથી ઓળખાણો. અલંબુશ રાક્ષસ કહેવાયો, પણ એની દીકરી બહુ સંસ્કારી હતી. અલંબુશની દીકરી એનું નામ તો અલંબુષા, અને અલંબુષા શચીદેવીના નામે ઓળખાણી. અને અલંબુષા છે એ ભગવાન ઇન્દ્રને પરણી. લ્યો શચી પુરંદરાભ્યામ નમઃ. આ શચી છે પુરંદર નામના ઇન્દ્રને પરણી, તે કથા બતાવી. ત્યાર પછી જે પૃષગ્ન નામનો દીકરો હતો ને, પૃષગ્ન સાવરણી મનુ મહારાજનો, એનાથી ભૂલથી ગૌવધ થઈ ગયો. ભૂલથી ગુરુ મહારાજના યજ્ઞની રક્ષા કરવા જતા એના હાથે ગાયની હત્યા થઈ, એના હાથે ગૌવધ થયો. એટલે ગૌવધનું પ્રાયશ્ચિત શું? એટલે ગુરુ વશિષ્ઠ કહે તું રાજલક્ષ્મીથી ભ્રષ્ટ થા, તાર રાજ્ય નથી કરવું, વનમાં જઈને વન વિહાર કર. એને લગ્ન ન કર્યા, રાજ્ય ન કર્યું, વનમાં જઈને વન વિહાર કરવા લાગ્યા. એનાથી નાના હતા કવિ. આ કવિને ત્યાં કારુષ જાતિના ક્ષત્રિયો જન્મ્યા અને ઉત્તર દિશાનું રાજ્ય એને અંગીકાર કર્યું. પછી કવિ હતો, એને નાનપણથી વિદ્યા સંગ હતો. કવિ પુરાણમ અનુશાસિતારમ વિદ્યાવતમ દેવ ગુરુ પ્રવીણમ દત્તં ચ હુત્તમ ચ સદેવ તિષ્ઠમ તમ વાસુદેવમ શરણમ પ્રપદ્યે. આ કવિ નામનો પુત્ર હતો, એણે પણ લગ્ન ન કર્યા અને એને ભગવત ભક્તિ કરતા કરતા જીવન વ્યતીત કર્યું. એમનાથી નાના દીકરા હતા, એનું નામ તો ધૃષ્ટ. ધૃષ્ટને ત્યાં નામદેવ નામના પુત્ર થયા, નામદેવને ત્યાં ધાર્ત થયા, ધાર્તને ત્યાં ધાર્ટ જાતિના ક્ષત્રિયો થયા. પરંતુ પાછળથી બધાએ બ્રાહ્મણ ધર્મ અંગીકાર કર્યો અને વેદવાદી બ્રાહ્મણો બન્યા. આમ તમે વેદમાન શાસ્ત્રમાં જુઓ ને તો ઘણી જગ્યાએ ક્ષત્રિયો બ્રાહ્મણ થઈ ગયા છે, બ્રાહ્મણ ધર્મ અંગીકાર કરીને. આવો પ્રસંગ વિશ્વામિત્રના જીવનમાં પણ બને. વિશ્વામિત્ર જ્યારે વશિષ્ઠ ઋષિને યાર યુદ્ધ કરતા હતા, બન્યું એવું કે વશિષ્ઠ ઋષિ છે એ નંદીગ્રામ નામના તપોવનમાં બેઠા છે અને એ વખતે વિશ્વામિત્ર તો રાજા છે અને રાજા હોવાને કારણે મોટું યુદ્ધ કરીને 10,000 સૈનિકો સાથે આવતા હતા. અને એ વખતે વશિષ્ઠ ઋષિને થયું કે મારા ગામના પાદરમાંથી કોઈ રાજા જાય કે અતિથિ જાય, એને સમય છે એટલે જમાડીને મોકલવા પડે. એટલે 10,000 સૈનિકો સહિત વશિષ્ઠ ઋષિએ આ વિશ્વામિત્રને જમવાનું નિમંત્રણ આપ્યું. એટલે બધા જમ્યા, રાજી થયા કે આ 1 કલાકમાં તમે 10,000 માણસોનું જમવાનું કેમ બનાવ્યું? મારે તો મિલિટરી શાસન છે અને મિલિટરી શાસન હોવાને કારણે 10,000 લોકોનો ભોજન સમારંભ કરવો હોય ને તો કેટલા દી અગાઉ તો અમારે તૈયારી કરવી પડે, કેટલાય ઠરાવ કરવા પડે, કેટલાય તે મારે ટેન્ડર બહાર પાડવા પડે, ત્યારે તો આ બધું પૂરું થાય. એમ એટલે તમે કલાકમાં આટલા બધા લોકોને જમાડી દીધા, આ બધું કેમ બન્યું? એટલે વશિષ્ઠ ઋષિ કે મારી પાસે કામધેનુ ગાય છે ને, એ કામધેનુ ગાયના પુણ્ય પ્રતાપથી આ બધું બન્યું છે. એટલે વિશ્વામિત્ર કહેતો આ કામધેનુ ગાય તો અમારે ક્ષત્રિયોની જરૂર પડે, તમારે વળી શું કરવી છે? લાવો અમારે રાજ રજવાડામાંની જરૂર છે. વશિષ્ઠ ઋષિ કે એમ બળજબરીથી ન મળે, એ તો પુણ્યથી મળે. તમે તપ કરો અને કદાચ કામધેનુ કૃપા કરે તો આવવું હોય તો આવે. અરે હું આવે, હમણાં લઈ જાઓ આમ કહીને સૈનિકોને કીધું એને ખીલેથી વછોડી લ્યો. એ ખીલેથી જ્યાં છોડવા જાય ને ત્યાં તો કામધેનુ ગાયે પૂંછડું પછાડ્યું અને એ પૂંછડામાંથી 6 પ્રકારના સૈન્યો નીકળ્યા. હય ગ્રીક, યવન, મ્લેચ્છ, બર્બર અને રોચક, આવા નામના 6 સૈન્યો નીકળ્યા. અને 6 સૈન્યો એટલું બધું જોશ જુસ્સાથી યુદ્ધ કર્યું ને કે આ 10,000 સૈનિકોને પણ હરાવીને ભગાડી દીધા. એ વખતે વિશ્વામિત્રને પસ્તાવો થયો, દિગ્બલમ ક્ષાત્ર બલમ બ્રહ્મ તેજો બલમ બલમ, ધિક્કાર છે મારા ક્ષત્રિયના બળને.
હાથમાં દર્ભની હળી લઈને ફરવાવાળા વશિષ્ઠ મને પહોંચવા દેતા નથી, એ હું બ્રાહ્મણ બનીને બતાવીશ. એટલે એણે રાજ્ય પોતાના દીકરાને હોપીને હિમાલયની ગિરિકંદરામાં આવીને તપ કરવા લાગ્યા. તપ કરતા કરતા 10,000 વર્ષની તપશ્ચર્યા થઈને એટલે ઇન્દ્રને પસ્તાવો થયો. એ કે આ કદાચ તપ કરશે ને તો એ બ્રાહ્મણ તો બનશે, પણ મારો ઇન્દ્રાસન તો લઈ જ જશે. એટલે ઇન્દ્રાસન બચાવવા માટે ઇન્દ્રએ મેનકા નામની અપ્સરાને કીધું કે તું જઈને વિશ્વામિત્રનો તપોભંગ કર. એટલે મેનકા નામની અપ્સરા વસંતાદી 6 ઋતુઓને સંગાથે લઈ કામદેવને સેનાપતિ બનાવીને આવી હિમાલયની ગિરિકંદરામાં, અને એના હાવભાવમાં એના ચલન ચાલનમાં વિશ્વામિત્ર મોહિત થયા. તપ ભૂલી ગયા ને વિશ્વામિત્રએ મેનકા જોડે લગ્ન કર્યા, ગાંધર્વ વિધિથી લગ્ન કર્યા. 12 વર્ષના ગ્રહસ્થાશ્રમમાં એને ત્યાં એક દીકરી જન્મી. એ દીકરી જ્યાં 12 વાહની હતી ને, 12 વાહની, ત્યાં વિશ્વામિત્રને પસ્તાવો થયો, ઓહો આવી રાણીઓ માન્ય ઘણી હતી. સંસારમાં જો નિમંજન રહેવું તો વનમાં આવવાની જરૂર શું હતી? અમે વનમાં આવીને ઘર સૂત્ર શરૂ કર્યું. એટલે એ જ વખતે એને વૈરાગ્ય આવ્યો ને આગળ હિમાલયની ગિરિકંદરામ જઈને તપ કરવા લાગ્યા. હવે મેનકાએ એવો વિચાર કર્યો, હું તો 12 વર્ષ આનું તપોભંગ કરાવવા આવી હતી, એનું તપોભંગ થઈ ગયું, મારો હેતુ સફળ થયો, હવે મારે રહીને શું કરવું છે? એટલે મેનકા જતી રહી. આ બાજુ વિશ્વામિત્ર તપ કરવા ગયા, મેનકા સ્વર્ગમાં વહી ગઈ. હવે 12 વાહની નાનકડી બાળા, એનું કોણ? એટલે એક શંકુંદ નામનું પંખી ઉડતું ઉડતું આવ્યું અને પોતાની પાંખો પસવારી અને નવજાત બાળકીની હિંસક પશુથી રક્ષા કરી. એ 2-5 કલાક માટે રક્ષા કરી છે ને, ત્યાં ફરતા 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 કણવ ઋષિ ત્યાંથી પસાર થયા. એ કણવ ઋષિ જોઈ ગયા એટલે બાળકીને લઈ જઈને પોતાની ધર્મપત્નીને આપી અને કીધું આને પાળી પોષીને ઓછરીને મોટી કરજો. આ શંકુંદ નામના પંખીએ રક્ષા કરી છે ને, એટલે આ બાળકીનું નામ શકુંતલા પાડવામાં આવ્યું. આ શકુંતલા યુવાન થઈને 16મા વર્ષે તો અપ્સરા પણ એની પાસે ઝાંખી લાગે. પ્રાપ્તે તો 16 વર્ષ ગદર્ભી અપ્સરામ ભવેત. અપ્સરા જેઓનું રૂપ લાવણ્ય જોઈ અને મહારાજા દુષ્યંત ત્યાંથી ફરતો ફરતો નીકળ્યો. એ મોહિત થયો અને શકુંતલાની જોડે દુષ્યંતે લગ્ન કર્યા. સમય જતા દુષ્યંત અને શકુંતલાથી એક દીકરો જન્મ્યો અને એ દીકરાનું નામ પાડ્યું ભરત. આ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. એ પહેલા દેશનું નામ હતું અજનાબ ખંડ, પણ પછી દુર્વાસા ઋષિના શાપને કારણે દુષ્યંત ભૂલી ગયો કે પોતે લગ્ન કર્યા છે, વિસ્મૃતિ થઈ ગઈ. અને શકુંતલાને ન્યાને ન્યા કણવ ઋષિના તપવનમાં મૂકી અને હસ્તિનાપુરમાં જઈને રાજ કરવા લાગ્યા. આ બાજુ આ દુષ્યંતનો પુત્ર ભરત 12 વર્ષનો થયો ને, એ વખતે એને શિકાર કરવાની ઈચ્છા થઈ એટલે ફરતો ફરતો વગર અસ્ત્ર શસ્ત્રે કેશવાળી જાલીન સિંહનો શિકાર કર્યો. કેશવાળી જાલીન સિંહને પકડી લીધો અને કીધું અને હે નરશાર્દુલ, મુખ ખોલ, મારે તારા દાંત ગણવાસ. હવે વિચાર કરો એનું બળ કેટલું હશે, એમાં તેજ કેટલું હશે. આ દુષ્યંત રાજાને પછી તો દુર્વાસાનો શાપ નિર્મૂલન કરાવ્યો નારદજીએ. એટલે શકુંતલાને તેડીને પોતાના રાજ્યમાં લઈ ગયા. આ ભરતને ત્યાં કુરુ જંગલ નામના પુત્ર થયા. કુરુ જંગલના વંશમાં દેવાપી થયા. દેવાપીને